नमस्कार विद्यार्थी मित्रों, सारथी सपोर्ट यूट्यूब चैनल पर आप तमाम मित्रों નું हार्दिक स्वागत है। तो આજના આ વિડિયોની અંદર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 12 આર્ટ્સ, કોમર્સ અને સાયન્સની રિઝલ્ટની ડેટ જાહેર કરેલી છે। એના માટેનું ઓફિશિયલ પરિપત્ર પણ બોર્ડની વેબસાઇટ gscb.org ઉપરથી ડાઉનલોડ કરી શકાશે, જે પરિપત્ર અહીંયા તમને દેખાડેલો છે। અને બીજી એક વસ્તુ આપણે એ પણ અગત્યની ઇન્ફોર્મેશન અપડેટ મેળવવાના છે કે ધોરણ 10 નું પરિણામ છે એ ક્યારે જાહેર થઈ શકે છે। સૌથી પહેલા આપણે પરિપત્રની વાત કરીએ તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર અખબારી યાદી જણાવે છે કે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ અને ગુજકેટ 2025 અને સંસ્કૃત મધ્યમાનું પરિણામ ગુજરાત બોર્ડની વેબસાઇટ gscb.org ઉપર તારીખ 5/5/2025 ના રોજ સવારે 10:30 એટલે કે 10:30 વાગ્યે જાહેર કરવામાં આવશે। मतलब કે આજે જે વિડિયો તમે જોઈ રહ્યા છો 4 તારીખ છે, શૂટ થાય છે ત્યારે, એટલે કે આવતીકાલે તમારું 12મા ધોરણનું સાયન્સનું પરિણામ, આર્ટ્સનું પરિણામ અને કોમર્સનું પરિણામ અને ગુજકેટનું પરિણામ, આ 4 રિઝલ્ટ એક સાથે બોર્ડની વેબસાઇટ ઉપર છે એ 10:30 વાગે જાહેર કરવામાં આવશે। આ ઉપરાંત બીજી એક વસ્તુ આપેલી છે કે તમારે બોર્ડની વેબસાઇટ www.gscb.org ઉપરથી રિઝલ્ટ જોવાનું છે, અથવા તો બોર્ડનો વોટ્સએપ નંબર 63 573 00971 ઉપર પણ તમારો સીટ નંબર નાખી અને મેળવી શકાશે। આ ઉપરાંત આગળની જે બધી દફતર ચકાસણી, ગુણ ચકાસણી, પરીક્ષા બાદની કાર્યવાહી, એના માટેની જે બધા જ પરિપત્ર છે એ શાળાને મોકલવામાં આવેલા છે। એની અહીંયા તમને એક ઓફિશિયલ ઇન્ફોર્મેશન આપેલી છે। હવે વાત કરીએ ધોરણ 10 ની બોર્ડની પરીક્ષાનું રિઝલ્ટ ક્યારે જાહેર થઈ શકે, તો 5 તારીખે 12મા ધોરણનું રિઝલ્ટ છે એના 2 થી 3 દિવસમાં, 2 થી 3 દિવસમાં, मतलब કે 5 તારીખ પછી 6, 7 અથવા તો 8 તારીખ સુધીમાં 10મા ધોરણનું પરિણામ છે એ પણ જાહેર થઈ જશે। તો આશા રાખું છું કે વિડીયો પસંદ આવ્યો હશે। જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો। મળીએ છીએ નવા વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત।